બોલો રામા પીરની જય. જય માતાજી. જય રામાપીર. હું કૃષ્ણા કિન્નર. રહેવાનું મારે હોળી બંગલા વરિયાળી બજાર, મોટું ઘર નાનપુરા ઈજડાવાડ. મારું નામ કૃષ્ણા કિન્નર છે. અહીંયા હું આ દુખિયાના દરબાર ઉપર ઘણા વર્ષોથી આવું છું. એમ ઘણા એટલે આમ જેતું ત્યાં રામાપીરની મને ખબર પડે ને ત્યાંથી આવું છે. મને બહુ આનંદ થાય છે. બહુ બધી પબ્લિક આવે છે. બાપુ બી બહુ સારા છે. અહીંયા જમણવારો બી ચાલે છે. એકદમ આનંદ આવે છે. અહીંયા આવીને આપણે ઘરે જઈએ એટલે આપણને એવું લાગે કે આપણે કામ રણુજા જઈને આવ્યા કેવું. એટલે બહુ આનંદ થાય છે. બધા રામાપીરે પગે લાગવા આવજો. બાપુ અહીંયા જમવાનો બી રાખે છે, બધાને ગોઠવેલું હોય છે. બાપુનો સ્વભાવ બી બહુ સારો છે. બહુ આનંદ છે. એકદમ મજા છે. બોલો રામાપીરાની. જય રામાપીર. હું છું સંજય પટેલ અને આપણે જે પાછળ તમે જોઈ રહ્યો છો એ છે ત્રીજું રણુજા ધામ દુખિયાનો દરબાર. આ દુખિયાના દરબારમાં અન્ય લોકો, અસંખ્ય લોકો, આજ તો ભાદરવી સુદ બીજ છે, બરોબર છે, તો આપ જોઈ રહ્યા છો લોકો અહીંયા દર્શનાર્થીઓ દૂર દૂરથી આવે છે. અહીંયા પોતાની નાની મોટી માનતા જે પણ કાંઈ પણ માને છે એની પૂરી દાદા કરે છે. અને મંદિરની અંદર બિરાજમાન વાસુંગી દાદા પણ છે, રામાપીર બાપા પણ છે, ખોડિયારમાં છે, કાળક્યામાં છે. દરેક ભાવિ ભક્તો ઘણા વર્ષોથી, બહુ બધા વર્ષોથી અહીંયા આવે છે. અને અહીંયા આશ્રમ ચલાવનાર બાપુનું નામ ગૌતમદાસ બાપુ છે. અને ગૌતમદાસ બાપુ લગભગ આમ ગણો નહીં તો 20-25 વર્ષથી પણ આ જગ્યાએ જ્યાં તમે જોઈ રહ્યા છો એ ત્રીજો રણુજા ધામ દુખિયાનો દરબાર જે છે, તો છેલ્લા 2012થી લઈને આજ 2024 ચાલે છે ત્યાં સુધી દર રવિવારે વિના મૂલ્યે કોઈ રૂપિયો અહીંયા લેવામાં આવતો નથી. અને દર રવિવારે રાત્રે ભોજન કરાવીને જ હરિભક્તોને મોકલે છે અહીંયાથી. કોઈ ભક્ત રવિવારે આવ્યું હોય અને કોઈ ભૂખ્યું ગયું એવું આજ સુધીમાં બન્યું નથી. બીજું કે અહીંયા જે તે ભાવિ ભક્તોને કંઈ પણ દુઃખ હોય તો આ ધજા નેજો કહેવાય. આપણે રામાપીરના નેજા કહીએ, 52 ગજની ધજા છે. એ નેજાની મીટ માંડીને તમે દિલથી પ્રાર્થના કરો ને ભલે તમે મંદિરમાં કદાચ બહુ પબ્લિક હોય ને અંદર મંદિરમાં જવાનો તમને ટાઈમ ન મળ્યો હોય તો નેજાની સામે નજર માંડીને તમારી મનોકામના જે પણ હોય એ માનો. એટલે હું તો એવું માનું છું, મારું પોતાનું કહું છું કે 8 દિવસ થાય છે. કંઈ પણ તમે ભગવાન પાસે માગો, નેજાધારી રણુજા ધામ
આ ત્રીજું રણુજા ધામ છે. રામાપીર પાસે કાંઈ પણ તમે માગો તો લગભગ 8 જ દિવસ થાય છે તમારી મનોકામના પૂરી થતા. અને અહીંયા કોઈ પણ પ્રકારનો ક્યારે રૂપિયો લેવામાં આવ્યો નથી અને ક્યારે લેવામાં આવશે પણ નહીં, એવું બાપુનું સખ્ત નિયમ છે. પછી દર બીજે અહીંયા આપણે પાઠ પૂરાય છે, બરોબર છે. એટલે પાઠના દર્શન કરવા માટે પણ હરિભક્તો બહુ જ બધા આજે રાતે બી એટલું આવશે પબ્લિક. અને અત્યારે તમે જોઈ રહ્યો છો આજે તો શું છે 2 બીજ હતી. આપણે આ વખતે ભાદરવાની 2 બીજ મનાણી છે, એક કાલે અને એક આજે. તો એમાં થોડુંક પબ્લિક ઓછું તમને કદાચ દેખાતું છે, પણ દર રવિવારે તમે આવશો તો આ ગ્રાઉન્ડની અંદર તમે જોશો બહુ મોટી ગ્રાઉન્ડ છે, છતાં અહીંયા લોકો સમાતા નથી. અને અહીંયા કોઈ પણ પબ્લિકને હજી કહું છું ક્યારેય કોઈની પાસે 1 રૂપિયો લેવામાં આવ્યો નથી. કોઈ પણ ભાવિ ભક્તોને કંઈ પણ દુઃખ હોય તો હું તો ખરેખર એવું કહું છું કે આ દુખિયાના દરબારમાં દર રવિવારે આવજો. તમારી મનોકામનાઓ અહીંયા 100% પૂરી થશે. અને દર રવિવારે તમે હરિભોજન કર્યા વગર જશો નહીં, એવું ખાસ બાપુનું પણ એવું નિયમ છે. એટલે આ રીતના છે આ દુખિયા દરબારનો મહિમા. જય રામાપીર, ત્રીજો રણુજા ધામની જય, દુખિયાના દરબારની જય, ગૌતમદાસ બાપુની જય. બોલો રામાપીરની જય. જય માતાજી.